સાંઢિયા પુલમાં તારીખ પે તારીખ પડે છે, લોકો રાહ જોઈ રહ્યા છે. શું કહેવું? સાંઢિયા પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. થોડોક જ દિવસનું કામ બાકી છે. એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો. પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે. થોડાક એટલે ક્યારે લોકો સમય માગે છે કે ક્યારે હવે કંટાળ્યા છે. બંને એટલા ઝડપથી લગભગ 2 કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ફાઇનલ એક વિઝિટ કરી અને એના પછીના વધીને 1 કે 2 દિવસમાં લોકાર્પણ થઈ જશે. આશરે 8 દિવસમાં શરૂ થઈ જાય. પૂરા પ્રયત્ન છે. 8 દિવસ પહેલાં થાય એવા પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. સોરી, એમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે નહોતો કર્યો. જે દિવાલ હતી એનું ફિનિશિંગ લેવલ નબળું હતું. એ બધું સંપૂર્ણપણે અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે. એ આપણને ફાઇનલ રિપોર્ટ આપે કે કામ અમારો લેવલથી પૂર્ણ થઈ ગયું છે, પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું અને પછી બને એટલું ઝડપથી આપણે લોકોને સુખાકારી માટે લોકાર્પણ કરશું. કોરોના પુલમાં પાણી નિકાલ માટેની વ્યવસ્થા ભૂલાઈ જાય તો માત્ર નોટિસથી ચલાવી લેવાશે કે બ્લેકલિસ્ટ કરાશે? ના, જરૂર પડે તો બ્લેકલિસ્ટ પણ કરશું, પણ એકવાર વોર્નિંગ આપી છે અધિકારીઓને અને એજન્સીને. જરૂર પડે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ લેશું. પેમેન્ટ કાપશો પ્રજાના પૈસા? 100%. કોના હાથે લોકાર્પણ કરાવશે? ડેપ્યુટી સીએમ સાહેબ સાથે બંને સાથે વાત ચાલી રહી છે. જેમની તારીખ આવે બેમાંથી કોઈ પણ આવશે તેમના સાથે એમના હસ્તે લોકાર્પણ